થરા ખાતે સિદ્ધિ શિલા સોસાયટીમાં સુંદરકાંડ પાઠ એવં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। કાંકરેજ તાલુકા વેપારી મથક થરામાં સિદ્ધ શિલા સોસાયટી ખાતે રહેતા હાઈવે સ્થિત બિરાજમાન શ્રી બહુચર માતાજી તથા શ્રી નીલકંઠ મહાદેવના પૂજારી ગૌસ્વામી સોમ ભારતી ધ્યાન ભારતીના ધર્મપત્ની સ્વર્ગસ્થ હંસાબેનનું સંવત 2077 ચૈત્ર સુદ પાંચમને શનિવાર તારીખ 17/4/2021 રોજ આકસ્મિક અવસાન થયેલ। સ્વર્ગસ્થની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંવત 2080 ફાગણ સુદ સાતમને શનિવાર તારીખ 16/3/2024 રોજ રાત્રે 8:30 કલાકથી 11 કલાક સુધી સોમ ભારતી ગૌસ્વામી પુત્ર મુકેશ ભારતી દિનેશ ભારતી દ્વારા પુત્રી ગાયત્રીબેન મેહુલકુમાર ગૌસ્વામી પુરાની હાજરીમાં સુંદરકાંડ એવં શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં હરિભાઈ સોની, અરવિંદભાઈ ઠક્કર, અંજુબેન બી ઠક્કર, સરોજનબેન, રિંકુબેન, પ્રવીણભાઈ ઠક્કર, શાંતિલાલ ઠક્કર, ગીતાબેન એસ ઠક્કર, જયશ્રીબેનના મુખારવિંદે તબલા વાદક મહેશભાઈ જોશીના તબલાના તાલે સુંદરકાંડના પાઠનું પઠન કરવામાં આવેલ। ત્યારબાદ સ્વર્ગસ્થ હંસાબેન ગૌસ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર દ્વારા આરતી ઉતારી। ત્યારે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરાના પૂર્વ આચાર્ય ડોક્ટર હેમરાજભાઈ પટેલ, શિક્ષક પ્રહલાદભાઈ ઠક્કર, ડોક્ટર હસમુખભાઈ દરજી સહિત દિયોરથી સ્વર્ગસ્થ હંસાબેનના પિયર પક્ષ તેમજ સગા સંબંધી તાણાથરા નગરજનોની હાજરીમાં રહી પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા। બ્યુરો રિપોર્ટ નેટવર્ક પ્રજાપતિ સાથે જગદીશ પઢિયાર, કાંકરેજ।